માંગરોળ પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મગફળીના પાથરા પાણીમાં પલળી જતા પાક નિષ્ફળ થતા ખેડૂતો લાચાર બન્યા હતા। મોંઘા ભાવનું બિયારણ, ખાતર, દવા, મજૂરી સહિત અનેક ખર્ચાઓ કરીને ખેડૂતોએ પાક ઉછેર્યો હતો, પરંતુ આખરે ખેડૂતોના પાક ઉપર પાણી ફરી વળતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો। ખેડૂતોના માલઢોરનો ચારો પણ પલળી જતા આખા વર્ષના ચારાને પણ નુકસાન થયું હતું। આખા વર્ષ દરમિયાન ઢોર માટે માંડવીનો ચારો ખેડૂતો રાખતા હોય છે। હાલ માંગરોળના માનખેત્રા ગામે ખેડૂતોની મગફળીનો પાક નિષ્ફળ થતા ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। નામ ભાવેશભાઈ અર્જુનભાઈ ખેર છે। હું માંગરોળ તાલુકાના માનખેત્રા ગામનો રહેવાસી છું। મારા ખેતરમાં 20 વીઘાની મગફળી કમ્પ્લીટ પલળી ગઈ છે અને અમારા ગામમાં પણ બધાયના ખેતરમાં આવી રીતના જ પાથરા પડ્યા છે અને પારાવાર નુકસાન થયું છે। પશુનો ચારો બગડી ગયો છે। મારું નામ છે ભાઈ હાર્દિકભાઈ ખેર, ગામ માનખેત્રા। ત્યારે અમારા ગામમાં જે મગફળીનો પાક છે એ કાપણીની અવસ્થાએ આવી રીતના વરસાદનું નુકસાની માહોલમાં બધા ખેડૂતો સપડાયેલા છે અને ખેડૂતોએ આટલા બિયારણ છે, ખાતર છે, દવાનો ખૂબ જ ખર્ચો કર્યો, બરોબર, તેમ છતાં પણ હાથમાંથી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને દરેક જગ્યાએ આવી જ હાલત છે। ખેતરમાં આવી રીતના પાથરા પડ્યા છે અને નથી ચારો હાથમાં આવે એમ કે નથી મગફળીમાંથી એક દોડવો હાથમાં આવે। જ્યારે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ પત્ર લખી સરકારને ખેડૂતોને પાકમાં થયેલ નુકસાની માટે સહાય ચૂકવવા ભલામણ કરી છે। ભગવાનજીભાઈ કરગઠિયા, એમએલએ માંગરોળ, ખાસ કરીને છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને હિસાબે ખેડૂતોના મગફળીના પાક અને સોયાબીનના પાકને ખૂબ જ નુકસાન ગયું છે। સાથે સાથે જે ખેડૂતોના મગફળી જે ખેતરમાં ઉપાડેલી હતી એને હિસાબે, વરસાદને હિસાબે ઘાસચારાને પણ ખૂબ જ નુકસાન થયું છે અને સરકાર, મુખ્યમંત્રીને મેં પત્ર લખ્યો છે અને 1-2 દિવસમાં રૂબરૂ મળીને મુખ્યમંત્રી છે અને કૃષિ મંત્રી છે એને રજૂઆત કરવાનો છું।